હેલ્મેટ નો આ કાળો કાયદો પ્રજાને લૂંટવા માટે છે। આ કાયદાથી પ્રજા પીડાતી હોય એ કાયદાને અમે માન નહીં આપીએ। આ કાયદો માત્ર ને માત્ર સરકારની તેજુરી ભરવા માટેનો છે। તમારા માથાની કોઈ કિંમત નથી આને। આ જે કાયદો છે એ માત્ર ને માત્ર તેજુરી એટલા માટે ભરે છે કે ચૂંટણીઓ આવી રહી છે અને જો તમારા માથાની કિંમત હોત તો આ સરકારી શાળાની છત ન પડી હોત તો શું બાળકોને હેલ્મેટ પહેરાવીને મોકલવાના? જો તમારા જીવની કિંમત હોત તો ઇન્દિરા સર્કલે જે લોકો મૃત્યુ પામ્યા છાતી પર બસ ફરી ગઈ એને હેલ્મેટ પહેર્યો તો શું બચી જાત? તો હવે શું લોકોએ બખ્તર પહેરવા? તમે વિચાર કરો કે નાના નાના ભૂલકાઓ છે એના માટેનો હેલ્મેટ નથી। ખરેખર તમારે લોકોને બચાવવા છે, જીવ વાલો છે, તો ઉઘરાણા શા માટે? તમે હેલ્મેટ કેમ નથી આપતા? અને આ કાયદો માત્ર ને માત્ર સિટીમાં તમે શા માટે રાખો છો? તમે હાઈવે પર રાખો, સિટીમાં આ કાયદો 30 ની ઉપર ગાડી નથી ચાલતી। દિનેશભાઈ, અગાઉ પણ આ જ રીતે કાયદો કરવામાં આવ્યો તો સિટી વિસ્તારમાં, પણ પછી તે મોકૂફ રાખવામાં આવ્યો। શું આ વખતે પણ મોકૂફ રાખવામાં આવશે કાયદો? મોકૂફ રાખવો જ પડશે, કારણ કે આમ આદમી પાર્ટી એનો સખત વિરોધ કરશે। 8 તારીખે જેવો કાયદો લાગુ કરશે, આમ આદમી પાર્ટીના એક યોદ્ધા આ કાયદાનો સવિનય કાનૂની ભંગ કરશે, હેલ્મેટ પહેર્યા વગરના નીકળશે અને અમે ગાંધી ચિંધ્યારે આંદોલન કરીશું। ગાંધી બાપુ ચોખ્ખું કહી ગયા છે કે જે કાયદો પ્રજાના હિતમાં ના હોય, કાળો કાયદો હોય, એનો અમલ ન કરવો। આ કાયદો કાયદેસરનું છે, એટલે અમે કોઈ પણ જાતનું ગેરકાનૂની કામ નહીં કરીએ, પણ સવિનય કાનૂની ભંગ કરશું।